સુરત શહેરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉધનાની ખટોદરા કોલોની વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ફુલકાઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે કન્યા કેળવણી અંતર્ગત નાની બાળાઓ પાસે કંકુ પગલાં પડાવીને તેમને શાળામાં આવકારવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર, શિક્ષણ અધિકારી અને નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ સુરતની વિવિધતા અને શિક્ષણ તંત્રના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા 6 જુદી જુદી ભાષાઓમાં શિક્ષણ આપીને અંદાજે 2 લાખ જેટલા બાળકોનું ભવિષ્ય ઘડી રહી છે. આ વર્ષે 4708 જેટલા બાળકો પ્રાઇવેટ શાળાઓ છોડીને સરકારી શાળામાં આવ્યા છે, જે સરકારી શિક્ષણ પરનો વિશ્વાસ દર્શાવે છે. અહીંયા બેઠેલા વાલીઓને કદાચ અંદાજો નહીં હશે, પણ આ દેશમાં સુરત એક માત્ર એવું શહેર છે જ્યાં સરકાર દ્વારા 6 માધ્યમોમાં શાળા ચાલુ કરવામાં આવી છે. 6 માધ્યમોમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઉર્દુ, આ બધી જ ભાષામાં જે કોઈ રાજ્યમાંથી પરિવારો પોતાના બાળકો જોડે આ શહેરમાં વસ્યા છે, એ સૌ પરિવાર એ અમારા પરિવાર છે અને એમને જે ભાષા ફાવતી હોય એ ભાષામાં ભણતર આપવાનું કામ એ આપણે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.